Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર, લેક્ચર નંબર 22. આપણો ટોપિક ચાલી રહ્યો છે ટોપિક નંબર 6.8 જનીન અભિવ્યક્તિનું નિયમન. અને આજે આપણે પેજ નંબર 116 પર આ ટોપિક જે બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું અને એને લગતા એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ જ્યારે જરૂર લાગે ત્યારે આપણે એડ કરતા રહીશું. તો આપણે ટોપિક આગળ ભણીએ. તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 116 પર આ પોઈન્ટ આપણે ભણીએ. આગળના વિશે આપણે સમજી ગયા છીએ. એક એક લાઈન વાંચી અને હું તમને સમજાવતી જાઉં છું કે કોષમાં જનીન એ એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યોના સમૂહને કરવા માટે અભિવ્યક્ત થાય છે. આગળ આપણે સમજાવ્યું કે કોષમાં રહેલો જનીન અભિવ્યક્ત થવો એનો મતલબ કે જનીન એને રૂપ એમઆરએનએ બનવું, એમઆરએનએમાંથી કોઈ પ્રોટીનનું નિર્માણ થવું અને એ પ્રોટીન એ કોઈ ઉત્સેચક તરીકે વર્તે, એટલે કે શરીરમાં એ ઉત્સેચક કોઈ એક વિશિષ્ટ કાર્ય કરે અથવા કોઈ કાર્યના સમૂહને કરવા માટે આ જનીન અભિવ્યક્ત થયું કહેવાય. હવે તમને એક્ઝામ્પલ આપે છે. આગળ મેં તમને વનસ્પતિમાં બીજાંકુરણવાળું ઉદાહરણ આપેલું છે, તો અહીંયા જે એક્ઝામ્પલ આપે છે એ હું તમને સમજાવું છું. અહીંયા આપણને આદિકોષ કેન્દ્રિક કોષ ઈ કોલાઈમાં એક્ઝામ્પલ આપી અને તમને કહી રહ્યા છે કે ઈ કોલાઈમાં ધારો કે કોઈ એક ઉત્સેચક છે. આ કોઈ ઉત્સેચક જેનું નામ આપ્યું છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. તો અહીંયા જે વર્ડ આપેલા છે એમસીક્યુ માટે યાદ રાખીશું કે ઈ કોલાઈમાં આવેલો એક ઉત્સેચક જેનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. અને આ ઉત્સેચક એ કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો એક ડાયસેકેરાઇડ કે જેનું નામ છે લેક્ટોઝ, એનું જળ વિભાજન પ્રેરી અને એનું રૂપાંતર ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં કરાવે છે. ઇનશોર્ટ એક પ્રક્રિયા છે કે લેક્ટોઝ એનું રૂપાંતર, લેક્ટોઝ આપણે ખબર છે ડાયસેકેરાઇડ છે અને એનું રૂપાંતર બે મોનોસેકેરાઇડ કયા ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં થાય. અને આ પ્રક્રિયા થવા માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની જરૂર હોય. આ ઉત્સેચક છે એના નિર્માણ માટે કોઈ જનીન જવાબદાર હોય, બરાબર. અને જેને એટલે કે આ જે પ્રોડક્ટ બને છે એને બેક્ટેરિયા પોતાના ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે. એકચ્યુઅલી જે ગ્લુકોઝ બને છે એને બેક્ટેરિયા પોતાના ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે છે, એ ધ્યાન દેશો, બરાબર. કે ઈ કોલાઈ છે એ ગ્લુકોઝને પોતાના ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લે છે. એટલે ધારો કે તમને એમ કહે છે કે જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો એને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. ઇનશોર્ટ ધારો કે એને ગ્લુકોઝ મળી જ રહે છે, બરાબર છે, તો એને આ રીતે લેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝ કે ગેલેક્ટોઝમાં કરવાની જરૂર રહેતી નથી. અથવા એની પાસે લેક્ટોઝ જ નથી તો શું થાય કે એ લેક્ટોઝ નથી તો એ ગ્લુકોઝનું ગેલેક્ટોઝમાં રૂપાંતર કરવા માટે આ ઉત્સેચકની એ સમયે એને જરૂર હોતી નથી. હવે એ સમયે એ ઉત્સેચકની જરૂર નથી તો એનો મતલબ કે આ ઉત્સેચકના નિર્માણ માટે, આ ઉત્સેચક કોઈ પ્રોટીનનો બનેલો હોય અને આ ઉત્સેચકના નિર્માણ માટે જે જનીન જવાબદાર છે એ સમયે એની અભિવ્યક્તિ છે એ બંધ હોય, એ અભિવ્યક્ત થતો હોય નહીં. અને જ્યારે જરૂર પડે ત્યારે એ અભિવ્યક્ત થાય. ઇનશોર્ટ આપણે જે બીજાંકુરણવાળું ઉદાહરણ આપ્યું એ તમને આ ઉદાહરણ લઈ અને સમજાવી રહ્યા છે. અહીં ખાસ કહે છે કે ઇનશોર્ટ અભિવ્યક્તિનું જે નિયમન છે એ કોના દ્વારા થાય, અભિવ્યક્તિના નિયમન માટે શું જવાબદાર છે? તો ઇનશોર્ટ તમને એમ કહે છે કે બીજા શબ્દોમાં કહેવા જઈએ તો આ એક ચયાપચયિક શરીરમાં થતી મેટાબોલિક પ્રક્રિયા કે શરીરની કોઈ દેહધાર્મિક પ્રક્રિયા અથવા એવી પર્યાવરણ સ્થિતિ છે કે જે જનીનના અભિવ્યક્તિનું નિયમન કરે. હવે જુઓ કે અહીંયા તમને એમ કહે છે કે જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એનું આજુબાજુનું વાતાવરણ, એનું પર્યાવરણ, એમાં લેક્ટોઝ જ ન હોય. એનો મતલબ કે એની પર્યાવરણ સ્થિતિ એવી હોય કે લેક્ટોઝ જ હાજર નથી તો એને ગ્લુકોઝનું ગેલેક્ટોઝમાં રૂપાંતર કરવાની જરૂર રહેતી નથી. અથવા એનું આજુબાજુનું વાતાવરણ કે જ્યાં ગ્લુકોઝ હાજર છે તો ગ્લુકોઝ ઓલરેડી અવેલેબલ હોય તો એને લેક્ટોઝનું રૂપાંતર કરવાની જરૂર રહે નહીં. ઇનશોર્ટ એની આ દેહધાર્મિક ક્રિયા, શરીરમાં કઈ દેહધાર્મિક ક્રિયા કે ધારો કે લેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં થવું એક પ્રકારની દેહધાર્મિક ક્રિયા જ કહેવાય, બરાબર. એ ક્રિયાની જરૂર હોય તો આ ઉત્સેચક જરૂર પડે અને આ ઉત્સેચક માટેનું જે જનીન છે એની અભિવ્યક્ત થવાની જરૂર પડે. અને શરીરમાં થતી જે ચયાપચયિક ક્રિયા છે, દેહધાર્મિક ક્રિયા છે, એ ચય અથવા અપચય પ્રકારની હોય તો એને ચયાપચયિક ક્રિયા પણ કહી શકાય, સમજી શકાય એક્ઝામ્પલથી. તો ઇનશોર્ટ તમને એમ કહે છે કે ચયાપચયિક દેહધાર્મિક અથવા એવી પર્યાવરણ સ્થિતિ કે જે જનીનના અભિવ્યક્તિનું શું કરે છે? નિયમન કરે છે. અને અહીં તમને ખાસ વસ્તુ કહે છે કે સજીવ છે, કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી,
એ ભ્રૂણથી લઈ અને એનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદન થાય. આખી એની શરીરની જે વિકાસનો જે આખો તબક્કો છે કે પહેલાં ભ્રૂણ બને, પછી ભ્રૂણનો આગળ વિકાસ થાય, ભ્રૂણમાંથી બાળ સજીવ બને, એમાંથી એનો આગળ વિકાસ થાય, એ પરિપક્વ બને. એ દરમિયાન એમ કહે છે કે ભ્રૂણમાંથી જે આખો સજીવનો દેહ રચાય, પરિપક્વ દેહ રચાય, એ પુખ્ત બને. એના જીવનની આ પ્રક્રિયા દરમિયાન એના શરીરમાં ઘણા બધા જનીનો હોય કે જેના વિવિધ સમૂહો છે એની અભિવ્યક્તિ, એના સહનિયમનની જરૂર પડે. કેમ સહનિયમન કહે છે કે આખા એના જે આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા જનીન એવા હોય કે એ સમયે અમુક અભિવ્યક્ત થવા જોઈએ, અમુક ન થતા હોય. કોઈ બીજું સ્ટેજ આવે ત્યારે પહેલું કોઈ જનીન હોય એની, ધારો કે ભ્રૂણમાંથી એ સજીવ બની ગયો છે, સજીવ આગળ પરિપક્વ થઈને પુખ્ત થઈ રહ્યો છે, તો ભ્રૂણ વિકાસ દરમિયાન જે જનીન અભિવ્યક્ત થવાની જરૂર હતી એની અહીંયા પુખ્તાવસ્થાએ જરૂર ન હોય. પુખ્તાવસ્થાના જે જનીન હતો એ ભ્રૂણ વિકાસ દરમિયાન જરૂર ન હોય. ઇન શોર્ટ તમને એમ કહે છે કે કોઈ એક સજીવ એ ભ્રૂણમાંથી પરિપક્વ સજીવ બને અને એ પ્રક્રિયા દરમિયાન એનું જે વિકાસ અને વિભેદન થાય, તો એ દરમિયાન જનીનના ઘણા સમૂહની અભિવ્યક્તિનું સહનિયમનનું જ આ પ્રક્રિયાનું પરિણામ છે. એટલે ચોક્કસ સમયે કોઈનું નિયમન થાય, એટલે કે ઇન શોર્ટ કોઈ જનીન અભિવ્યક્ત થાય તો કોઈ ન થાય. ઇન શોર્ટ આ બધા જનીનનું સહનિયમન થઈ અને આખો જ એનું એક ભ્રૂણમાંથી પરિપક્વ સજીવમાં એનું વિકાસ અને વિભેદન થઈ શકે છે. તો પહેલાં આ વસ્તુ સમજ્યા. આ સમજ્યા બાદ આને લગતા જે પણ MCQ આવે છે એ સમજ્યા બાદ આ બધા જ પોઈન્ટ આવી શકે છે. ચયાપચય, દેહ, ધાર્મિક, પર્યાવરણ સ્થિતિ, પછી બીજી વસ્તુ કે લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે કે જેનું રૂપાંતર ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં થાય, તો એ પણ કહી શકાય કે લેક્ટોઝ ડાયસેકેરાઇડ છે. એમાં કયા બે મોનોસેકેરાઇડ હોય? તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ હોય. બરાબર છે. એના રૂપાંતર માટે કયો ઉત્સેચક જવાબદાર છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ. ઈ કોલાઈ પોતાના ઉર્જાના સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કરે? ગ્લુકોઝનો ઉપયોગ કરે. આ બધા જ MCQ આવી શકે છે, એટલે ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ અહીં સુધીનો તમને દર્શાવી દઉં છું. નેક્સ્ટ હવે તમને કહે છે કે આપણે સુકોષ કેન્દ્રી છે એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન સમજવું બહુ અઘરું છે, કારણ કે ઘણા બધા જનીનો છે, ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. બરાબર. તો અત્યારે વૈજ્ઞાનિકોએ જે આદિકોષ કેન્દ્રી સજીવમાં જનીનની અભિવ્યક્તિનું નિયમન થાય છે, એમાં પણ ઈ કોલાઈમાં આપણે ઉદાહરણ સાથે સમજી શકીએ છીએ. તો આપણે આદિકોષ કેન્દ્રી સજીવમાં જનીનની અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એ સમજીશું. આ પોઈન્ટ તમને શરૂઆત કરતાં પહેલાં થોડા જે એક્સ્ટ્રા પોઈન્ટ છે હું સમજાવી દઉં છું, પછી એનો ઉપયોગ આપણે અહીંયા ક્યાંક ને ક્યાંક જરૂર પડશે તો કરીશું, તો જ તમને નેક્સ્ટ આ ટૉપિક સમજાશે. આ ટૉપિક જો ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ વાંચવા જશો તો તમને બધા જ વર્ડ ખબર પડશે નહીં. એટલે પહેલાં આ વસ્તુ સમજો. પોઈન્ટ બાય પોઈન્ટ જ્યાં પણ મને વધારાના ટૉપિક જરૂર પડે એ સમજાવ્યા બાદ હું તમને ટેક્સ્ચ્યુઅલ ટૉપિક લઈ રહી છું. તો આપણે ટેક્સ્ચ્યુઅલ ટૉપિક આટલો પૂરો કર્યો છે અને આ સમજતા પહેલાં તમને આગળ પોઈન્ટ સમજાવું છું. આપણે જે પણ ટેક્સ્ચ્યુઅલ ટૉપિક ભણ્યા એ અહીંયા સમજાવું છું કે ધારો કે કોઈ ઉત્સેચક છે જેનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આપણે સમજી ગયા કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એમાં આ ઉત્સેચક જોવા મળે છે અને આ ઉત્સેચકનું કાર્ય એ લેક્ટોઝ જે ડાયસેકેરાઇડ છે એ આ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ બે મોનોસેકેરાઇડ છે એમાં રૂપાંતર પામે અને ઈ કોલાઈ છે એ આ ગ્લુકોઝનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે. ઇન શોર્ટ સામાન્ય રીતે ઈ કોલાઈ ગ્લુકોઝનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. જો એને ગ્લુકોઝ અવેલેબલ છે તો આ વસ્તુની જરૂર પડતી નથી, અથવા ઈ કોલાઈની અંદર લેક્ટોઝ નામનો ઘટક જ હાજર નથી તો એને આ રૂપાંતર થઈ જ ન શકે. એના માટે આ ઉત્સેચક ન જોઈ. આ ઉત્સેચક છે એ આપણને ખબર છે કોઈ પ્રોટીનનો બનેલો હોય. આ પ્રોટીન એને અનુરૂપ mRNA હોય, એને અનુરૂપ જનીન હોય. ઇન શોર્ટ કોઈ જનીન એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. બરાબર. પરંતુ જ્યારે જો ઈ કોલાઈ પાસે લેક્ટોઝ જ નથી અથવા એના પાસે ગ્લુકોઝ અવેલેબલ છે, એ કન્ડિશનમાં આ પ્રક્રિયા, આ ચયાપચયિક અથવા દેહધાર્મિક પ્રક્રિયા થવાની જરૂર રહેતી નથી અને એના માટે આ ઉત્સેચકની પણ જરૂર નથી. તો એ સમયે આ ઉત્સેચક માટેનું જે જનીન છે એ અભિવ્યક્ત થતું નથી. બરાબર. અને ધારો કે એની પાસે લેક્ટોઝ હોય અને ગ્લુકોઝની અવેલેબિલિટી નથી હોતી, તો એ કન્ડિશનમાં એ ગ્લુકોઝ નથી અને લેક્ટોઝ હાજર છે, તો લેક્ટોઝમાંથી ગ્લુકોઝ મેળવવા માટે આનું એને પરિવર્તન કરવાની જરૂર પડે. એ સમયે આ ઉત્સેચક જોઈએ અને ત્યારે એનું આ જનીન અભિવ્યક્ત થાય. ઇન શોર્ટ તમને અહીંયા કોઈ એક સજીવમાં
કોઈ એક જનીન ચોક્કસ સમયની અભિવ્યક્તિનું નિયમન થવું જરૂરી છે. એ અહીંયા ઉદાહરણ સાથે સમજાવે છે. આપણે બીજાંકુરણ અને પુષ્પોદ્ભવના ઉદાહરણ સાથે એ સમજેલા, પણ ટેક્સ્ચ્યુઅલ ટોપિક આ સમજી રહ્યા છીએ. બરાબર છે. તો તમને અહીંયા કહે છે કે ઇન શોર્ટ એનું નિયમન કોના દ્વારા થાય? તો કોઈ ચયાપચય, દેહધાર્મિક અથવા પર્યાવરણ સ્થિતિ છે કે જે જનીનના અભિવ્યક્તિનું નિયમન કરે છે. અને એક પોઈન્ટ તમને કીધો કે કોઈ એક ભ્રૂણ હોય એમાંથી પરિપક્વ સજીવમાં એ વિકાસ પામે અને એનું વિભેદન થાય. એ દરમિયાન ઘણા બધા જનીનો એના સહનિયમનની જરૂર પડે. ઘણા બધા જનીનોના સહનિયમન દ્વારા એ ભ્રૂણમાંથી પરિપક્વ સજીવમાં એનો વિકાસ અને વિભેદન થાય. તો અહીં સુધીનો આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક સમજી ગયા છીએ. ત્યારબાદ આપણે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે એ આપણે હવે ભણીએ. તો એના માટે થોડોક એક્સ્ટ્રા પોઈન્ટ ભણી અને પછી આપણો ટેક્સ્ચ્યુઅલ ટોપિક સ્ટાર્ટ કરીએ. તો આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન સમજવા માટે આ મેં 2 શૃંખલા ધરાવતો ડીએનએનો કોઈ ખંડ દર્શાવેલો છે. ડીએનએ છે, આ એની 2 શૃંખલા છે. બરાબર. અને આ ધારો કે બંધારણીય જનીન છે. આપણને ખબર છે કે બંધારણીય જનીન જો અભિવ્યક્ત થાય તો એને અનુરૂપ એમઆરએનએ બને અને એને અનુરૂપ પ્રોટીન બને. ઇન શોર્ટ, આ બંધારણીય જનીનને અભિવ્યક્ત થવા માટે પી પ્રમોટર એ સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાય. ચલો, આ કોઈ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે કે આ ઉત્સેચક અહીંયા જોડાય તો જ એ આગળ આમ વધતો જાય અને ડીએનએને અનુરૂપ, આપણને ખબર છે એની ટેમ્પલેટ શૃંખલા એને અનુરૂપ એમઆરએનએનું શું કરે? નિર્માણ કરે. ઇન શોર્ટ, આ બંધારણીય જનીન અભિવ્યક્ત થાય તો પ્રોટીન બને છે. પરંતુ ધારો કે આ પ્રોટીન જે ઉત્સેચક તરીકે વર્તે છે એની જરૂર નથી, તો એ સમયે એની આ અભિવ્યક્તિ બંધ થયેલી હોવી જોઈએ. બરાબર. ઇન શોર્ટ, એની અભિવ્યક્તિનું નિયમન થવું જરૂરી છે. તો એ કોના દ્વારા થાય? તો આગળ આ વસ્તુ આપણે આગળના આ ચેપ્ટરમાં ભણી ગયા છીએ અને મેં ત્યારે કીધું હતું કે આગળ તમારે આવશે આ વસ્તુ, એ મેં કહેલું તમને. તો એ જુઓ કે આ જે પ્રમોટર સ્થાન છે એની આગળ અમુક જે અનુક્રમ છે, આ ડીએનએ છે એટલે એનો અનુક્રમ જ હોય કે તે નિયામકી જનીન તરીકે વર્તે. નિયામકી અનુક્રમ પણ કહેવાય અથવા એને નિયામકી જનીન કહે છે. અહીંયાના માટે આ શબ્દ આપું છું, કેમ એ પછી કહીશ. પણ અહીં ધારો કે આ કોક જનીન છે, આખો જે ડીએનએનો અનુક્રમ છે એને નિયામકી અનુક્રમ અથવા નિયામકી જનીન થાય. બરાબર. અને જો એ અભિવ્યક્ત થાય તો એને અનુરૂપ એમઆરએનએ બને. એનું જે પ્રોટીન છે, એટલે ધારો કે અહીંયા કોઈ એક અહીંયા પ્રોટીન કહું, અલગ કોઈ દેખાવ દર્શાવીએ છીએ કે આ કોઈ એક પ્રોટીન છે. બરાબર છે. હવે જુઓ કે આ પ્રોટીન એને તમે નિયામકી પ્રોટીન કહી શકો. શબ્દ અહીંયા બધા ધ્યાન સમજજો. કેમ કે નિયામકી જનીન અભિવ્યક્ત થાય તો એને અનુરૂપ એમઆરએનએ બને, એનું પ્રોટીન બને. આ એનું પ્રોટીન કે જેને આપણે નિયામકી પ્રોટીન કહીએ. હવે અહીંયા 2 જનીનોના પ્રકાર ખબર પડી ગયા. આગળ મેં કેમ સમજાયેલા કે 2 પ્રકારના જનીન હોય. બંધારણીય જનીન કે જેનું પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે, જે શરીરમાં કોઈ દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલું હોય. અને નિયામકી જનીન કે એની નીપજ કે એનું પ્રોટીન, એનું કાર્ય શું? કે તે બંધારણીય જનીનને અભિવ્યક્ત થવા દેવું કે ન થવા દેવું. ઇન શોર્ટ, નિયામકી પ્રોટીનનું કાર્ય શું છે? આ જે બંધારણીય જનીન છે તેની અભિવ્યક્તિનું નિયમન કરવાની. સમજાય છે? તો આ જે નિયામકી પ્રોટીન એ આ બંધારણીય જનીનનું 2 રીતે નિયમન કરી શકે. અથવા તમે એમ કહો કે નિયમન કેટલા પ્રકારે થાય? તો 2 રીતે થઈ શકે. એકને નકારાત્મક નિયમન કહેવાય, એકને હકારાત્મક નિયમન. શબ્દ સમજજો. નકારાત્મક નિયમન એટલે શું? કે અહીંયા કંઈક એવું હોય, ધારો કે આ પ્રોટીન ઉત્સેચકની જરૂર નથી. આગળ આપણે ઇકોલાઈવાળું ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે ઇકોલાઈ છે, એની પાસે ગ્લુકોઝ અવેલેબલ છે
અને લેક્ટોઝ નથી. સમજો, ગ્લુકોઝ છે અને લેક્ટોઝ નથી. તો એ કન્ડિશનમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક, આગળ આપણે જે જોયું કે જે પ્રોટીન બનાવતો હોય એ બંધારણીય એનું જે જનીન છે એની અભિવ્યક્તિની જરૂર ન પડે. સમજાય છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ જે આપણે ઉત્સેચક જોયો એનું કામ શું છે? લેક્ટોઝનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરાવે. પણ ઓલરેડી ગ્લુકોઝ હાજર હોય અને જો લેક્ટોઝ જ નથી તો લેક્ટોઝનું રૂપાંતર જે બીટા ગેલેક્ટોસાઇડેઝ દ્વારા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં થાય છે એ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની જ જરૂર નથી, કારણ કે લેક્ટોઝ જ નથી અને ઓલરેડી ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝને ઉર્જાના સ્ત્રોત તરીકે ઇકોલાઈ ઉપયોગ કરી લે છે. બરાબર છે? તો એ સમયે કયું બંધારણીય જનીન? બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકના નિર્માણ માટે જે જનીન જવાબદાર છે એની અભિવ્યક્તિની જરૂર નથી. સમજો, હવે ધારો કે એની અભિવ્યક્તિની જરૂર નથી, તો એનો મતલબ કે આ નિયામકી જનીન છે એના દ્વારા કંઈક પ્રોટીન બનતું હોવું જોઈએ કે જે આ જનીનની અભિવ્યક્તિને બંધ રાખે. મેં નિયામકી જનીન એટલે શું એ દર્શાવેલું કે નિયામકી જનીનની પેદાશ એટલે કે એનું પ્રોટીનનું કાર્ય બંધારણીય જનીનની અભિવ્યક્તિનું નિયમન કરવાનું છે. તો નિયમનનો બે પ્રકાર, એક પ્રકાર મેં તમને દર્શાવી રહી છું નકારાત્મક, હજુ એના વિશે લખાવડાવું છું તમને. નકારાત્મકનો મતલબ કે એ સમયે નિયામકી જનીનની જે પેદાશ છે એટલે કે નિયામકી પ્રોટીન છે એ આ બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે છે. આ કન્ડિશનમાં આપણે ધારો કે જરૂર નથી તો એ બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે. તો એ સમયે શું થાય કે આ નિયામકી પ્રોટીન છે એ અહીંયા ધારો કે પ્રમોટર સ્થાન સાથે કે ક્યાંક આવીને જોડાઈ જાય કે જેના કારણે એ આગળ આરએનએ પોલિમરેઝને કાર્ય ન કરવા દે. આરએનએ પોલિમરેઝ કાર્ય ન કરે એટલે એમઆરએનએ ન બને, એમઆરએનએ ન બને એટલે પ્રોટીન ન બને, પ્રોટીન ન બને એટલે આઇટિલિન સોટા ઉત્સેચક બનતો નથી. એવા નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. ધ્યાન રાખજો, નકારાત્મક નિયમન એટલે શું? કે નિયામકી જનીનની પેદાશ કે જેને નિયામકી પ્રોટીન કહેવાય કે જે બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે, થવા દે નહીં, તો એવા નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. એ સમયે જ્યારે પણ નકારાત્મક નિયમન થતું હોય તો એ સમયે સમજી શકો કે જે આ નિયામકી પ્રોટીન છે એણે કાર્ય શું કર્યું? પ્રક્રિયાને બંધ રાખવાનું. એટલે એને પ્રોટીનને નિગ્રાહી પ્રોટીન કહેવાય અથવા એને રિપ્રેશર કહે છે. સમજો, સમજાય છે આ વસ્તુ? બરાબર છે? હવે ધારો કે એવું પણ હોઈ શકે, આપણે ઉદાહરણ કોઈક એવું લો કે એવું પણ હોઈ શકે કે હકારાત્મક નિયમનની જરૂર હોય. હવે જુઓ, હકારાત્મક નિયમની ક્યારે જરૂર હોય અહીંયા સમજાવું. ધારો કે ઇકોલાઈ પાસે બીજી કન્ડિશન એવી થઈ કે ગ્લુકોઝ નથી તો એને અને લેક્ટોઝ હાજર છે, ત્યાં ગ્લુકોઝ નથી તો એને લેક્ટોઝ હાજર હોય તો શું કરવું પડે? લેક્ટોઝનું રૂપાંતર એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કરાવીને જે ગ્લુકોઝને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકે. તો એ સમયે લેક્ટોઝનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરતો જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક છે એની જરૂર પડે. સમજો, બીજી કન્ડિશનની વાત કરીએ છીએ. એ સમયે શું થાય કે આ પ્રોટીન છે એ બનવો જોઈએ, તો આ બંધારણીય જનીન અભિવ્યક્ત થાય તો જ આ ઉત્સેચક બને. બીજી કન્ડિશન કહું છું, તો શું થવું જોઈએ કે અહીંયા એ સમયે આ જે નિયામકી જનીનની પેદાશ છે એણે આ જે નિયામકી પ્રોટીન બનાવ્યું એણે કંઈક એવું કાર્ય કરવું જોઈએ કે જે બંધારણીય જનીનની અભિવ્યક્તિ ચાલુ કરાવે. ઓલરેડી બંધ હતી અને કંઈક વસ્તુ બની તો એ બંધારણીય જનીનની અભિવ્યક્તિ ચાલુ કરાવે તો એને હકારાત્મક નિયમન કહેવાય. અને એ સમયે જે નિયામકી પ્રોટીન એનું પેદાશ જે બને છે એને આપણે શું કહીશું? તો એને એક્ટિવેટર, પ્રેરક અણુ કે સક્રિય અણુ કહીશું. આટલી ખબર પડે છે? આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો. ફરી રિપીટ કરાવું છું એકવાર કે
જનીન અભિવ્યક્તિના નિયમનના બે પ્રકાર હોય છે, એક નકારાત્મક નિયમન અને એક હકારાત્મક નિયમન. મેં શું કહ્યું? નકારાત્મક નિયમન એટલે કે નિયામકી જનીનની પેદાશ કે જે બંધારણીય જનીનની અભિવ્યક્તિ બંધ રાખે તો એને નકારાત્મક નિયમન કહેવાય. નિયમન કોના દ્વારા થાય? નિયામકી જનીન દ્વારા. નિયામકી જનીન દ્વારા બંધારણીય જનીનની અભિવ્યક્તિ બંધ રહે છે તો એને નકારાત્મક નિયમન કહેવાય. આપણે ઉદાહરણ જોયું કે ધારો કે ઇકોલાઈ પાસે ગ્લુકોઝ છે, લેક્ટોઝની જરૂર લેક્ટોઝ એની પાસે હાજર નથી, તો એ ગ્લુકોઝને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી લે અને લેક્ટોઝનું વિઘટન કરવાની જરૂર નથી પડતી, એટલે લેક્ટોઝના વિઘટન માટે આ ઉત્સેચક છે એની જરૂર નથી. આ ઉત્સેચકની જરૂર નથી એટલે એનું જે બંધારણીય જનીન છે એની અભિવ્યક્તિની જરૂર નથી. તો એ સમયે આ નિયામકી જનીનની પેદાશ કે જેને નિયામકી પ્રોટીન કહેવાય એ નિગ્રાહી પ્રોટીન તરીકે વર્તે. રિપ્રેશર એટલે કંઈક એવું કરે કે બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રખાવે. અહીં બહુ જ ધ્યાનથી સમજવાનું કે નકારાત્મક નિયમન વખતે આ જે નિયામકી પ્રોટીન છે એ નિગ્રાહી પ્રોટીન એટલે કે રિપ્રેશર તરીકે વર્તે. રિપ્રેશર પ્રક્રિયાને રિપ્રેસ કરે, બંધ રખાવે, નિગ્રાહી પ્રોટીન તરીકે વર્તે. સમજો, નિગ્રાહી પ્રોટીન કહું છું, નિગ્રાહી અણુ નહીં. બરાબર છે? હવે ધારો કે ગ્લુકોઝ નથી ઇકોલાઈ પાસે અને લેક્ટોઝ છે, તો એને ગ્લુકોઝ બનાવવા માટે લેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કરાવવાની જરૂર પડતી હોય. બીજી કન્ડિશન કહીએ, આની વાત નથી, બીજી કન્ડિશન કે જ્યારે તમને એમ ન થાય પાછું આ રીતે કેમ વર્તે. સેકન્ડ કન્ડિશન જ કહું છું કે જેમાં ઇકોલાઈ પાસે ધારો કે ગ્લુકોઝ નથી અને લેક્ટોઝ છે, તો એ સમયે એને શું જરૂર પડતી હોય? આ ઉત્સેચકની જરૂર પડે, કારણ કે તો જ એ લેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝ ગેલેક્ટોઝમાં કરાવી અને ગ્લુકોઝને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકે. તો એ સમયે કંઈક એવું થવું જોઈએ કે આ બંધારણજન્ય અભિવ્યક્ત થાય. તો બંધારણજન્યની અભિવ્યક્તિ જે બંધ હતી એ ચાલુ કરાવવી પડે. તો એ બંધારણીય જન્યની અભિવ્યક્તિ ચાલુ કરાવવી એ નિયમન એને હકારાત્મક નિયમન કહેવાય. અને એ સમયે આ જે નિયામકી જનીનની પેદાશ કે જેને નિયામકી પ્રોટીન કહેવાય એ પ્રેરક અણુ તરીકે વર્તે, સક્રિયક અણુ તરીકે વર્તે, એક્ટિવેટર તરીકે વર્તે અને આ પ્રક્રિયાને એક્ટિવ કરાવે. એટલે કઈ પ્રક્રિયાને? આ જનીનની અભિવ્યક્તિની પ્રક્રિયાને એક્ટિવ કરાવે, પ્રેરે. તો એ સમયે નિયામકી પ્રોટીન એક્ટિવેટર તરીકે વર્તે. પહેલાં આ વસ્તુ બોલી છું, એ તમારા શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં લખી લો. અને નકારાત્મક નિયમન અને હકારાત્મક નિયમન ફરી એકવાર રિપીટ કરાવું છું. બરાબર? આ વસ્તુ શબ્દ ખાસ ધ્યાનથી સમજજો. આ ખબર હશે તો જ નેક્સ્ટ પેરેગ્રાફ સમજી શકશો, પ્લીઝ. બરાબર? નહીંતર તમને ટેક્સ્ટબુકનો એક બે પોઈન્ટ ખબર પડશે નહીં. જુઓ તો હવે આ નિયમન કઈ રીતે થાય? તો એના માટે આ જે પ્રમોટર સ્થાન છે એની અહીંયા આગળની સાઈડ એક થોડોક નાનો અનુક્રમ છે જે ઓપરેટર તરીકે વર્તે. ઓપરેટર એટલે આપણે ખબર છે જ્યાં પ્રક્રિયા ઓપરેટ થાય. આપણે ખબર કોઈ ધારો કે મોટી કંપની હોય પણ એનું ઓપરેટિંગ કોઈ એક જગ્યાએથી થતું હોય, આખી કંપનીમાં બધી લાઇટો થતી હોય અને ઘણી બધી ક્રિયાઓ થતી હોય, તો એ બધાનું ઓપરેટિંગ કોઈ એક જગ્યાએ હોય કે જ્યાંથી આખી જ કંપનીમાં જે બધી જ લાઇટો જતી હોય, જે બધો જ વીજળીનો સપ્લાય હોય, એનું બધાનું નિયમન કોઈ એક જગ્યાએ થતું હોય. તો આ ધારો કે ઓપરેટર સ્થાન છે જેને ઓ કહેવાય, કે જે પ્રમોટર સ્થાનની આગળ હોય. પ્રમોટર સ્થાન એ સ્થાન છે કે જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ શકે. સમજો. હવે નકારાત્મક અને હકારાત્મક નિયમન વખતે થાય છે શું એ સમજાવી રહી છું. ધારો કે પહેલી કન્ડિશન કે જ્યારે આપણને આ ઉત્સેચકની જરૂર નથી, તો એનો મતલબ કે એનું જનીન છે એમાંથી એમઆરએનએ એટલે કે એનું પ્રત્યાંકન ન થવું જોઈએ. પ્રત્યાંકન થાય કોના દ્વારા? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આ રીતે આગળ અહીં જોડાય અને જોડાયા પછી એ આગળ વધે અને અહીંયા એની ટેમ્પલેટ શૃંખલા છે એને અનુરૂપ એમઆરએનએ બનાવે તો જ આ પ્રોટીન બને. આગળ જતાં એમઆરએનએ બને ને એમઆરએનએ બને તો પ્રોટીન બને તો આ ઉત્સેચક બને. પણ પહેલી કન્ડિશન કે જ્યારે આ પ્રોટીનની ધારો કે જરૂર જ નથી, તો એ સમયે શું થતું હશે? એ સમયે આ નિયામકી જનીન એના દ્વારા જે આ નિયામકી પ્રોટીન બન્યું અને અહીંયા એનું પણ પ્રમોટર હોય, અહીંયા એનો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય, એ અભિવ્યક્ત થાય, અહીંયા એમઆરએનએ બને, એનું જે પ્રોટીન બને એ નિયામકી પ્રોટીન એ અહીંયા આવીને જોડાઈ જાય. પહેલી કન્ડિશનની વાત કરું છું.
અહીંયા ધારો કે આ ઓપરેટર સ્થાન છે, ત્યાં આ ભાઈ આવીને ગોઠવાઈ ગયા. ચલો આપણે આને અહીંયા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ધારો કે આવીને ગોઠવાયો. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, ગોઠવાયો. પરંતુ આ નિયામકી પ્રોટીન અહીંયા આવીને ગોઠવાઈ ગયું છે. કયા? ઓપરેટર સ્થાને. ઓપરેટર સ્થાને વચ્ચે આવીને ગોઠવાઈ ગયું છે એટલે શું થાય છે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ વધી શકતો નથી. એ આગળ વધી શકતો નથી એટલે બંધારણીય જનીનમાંથી એમઆરએનએ બની નથી શકતું ને એમઆરએમાંથી પ્રોટીન નથી બની શકતું એટલે આ ઉત્સેચક બનતો નથી. ઇન શોર્ટ તમે કહી શકો કે આ ઓપરેટર કોઈ સ્થાન હોય તો એની સ્વિચ બંધ છે કે સ્વિચ ઓફ છે એમ હું કહી શકું. સ્વિચ ઓફ છે એટલે આગળ પ્રક્રિયા થાય નહીં. અને અહીંયા તમને સમજવા માટે એમ કહું કે આ પ્રોટીન ત્યારે નિગ્રાહી પ્રોટીન તરીકે વર્તે અને વચ્ચે ગોઠવાઈ ગયો. ચલો આરએનએ પોલિમરેઝને આગળ વધવું છે પણ રસ્તામાં મોટો પથ્થર આવી ગયો છે. પથ્થર કોણ છે? આ નિયામકી પ્રોટીન. એ નિગ્રાહી તરીકે વર્તે છે, રિપ્રેસ કરે છે પ્રક્રિયાને. આરએનએ પોલિમરેઝને આગળ જવા જતો નથી એટલે બંધારણીય જનીન અભિવ્યક્ત થતો નથી અને એને અનુરૂપ પ્રોટીન બનતું નથી આ કિસ્સામાં. બરોબર છે? બીજો કિસ્સો લઈએ. હવે આ જોડાયેલું નથી, આ તો નિયામકી પ્રોટીન જોડાયેલું છે, પહેલા કિસ્સાની વાત કરી. બીજો કિસ્સો, ચલો અહીં નથી એમ સમજ લો. બીજો કિસ્સો આપણે એમ કહીએ છીએ કે ઓલરેડી બંધ છે સ્વિચ. આ શું હતી? સ્વિચ બંધ કરાવે કોણ? નિયામકી પ્રોટીન. પણ જ્યારે હકારાત્મક વખતે તમને એમ કહે છે કે ધારો કે શું થાય કે સ્વિચ બંધ છે અને આપણે સ્વિચ ચાલુ કરાવી છે. ઇન શોર્ટ કે ઓલરેડી અહીં કંઈક આવીને પહેલાં ગોઠવાઈ ગયું હતું. આ નહીં પણ બીજું કંઈક આવીને આવું ગોઠવાઈ ગયું છે. ચલો સ્ક્વેર દર્શાવું ઓપરેટર સ્થાને કે જેના કારણે આ વસ્તુ અભિવ્યક્ત નથી થતી. પણ આપણને હવે એવી કન્ડિશન આવી કે ગ્લુકોઝ નથી, લેક્ટોઝ છે, તો લેક્ટોઝનું રૂપાંતર કરવા માટે બીટા ગેલેક્ટોઝની જરૂર છે. તો એ સમયે પહેલાં તો જરૂર નહોતી, ગ્લુકોઝ હતો એટલે ધારો કે કોઈ કન્ડિશનમાં, પણ ધારો કે જરૂર પડી. હવે પહેલાં કન્ડિશનમાં જરૂર નહોતી એટલે ઓપરેટર સ્થાને ઓલરેડી કંઈક ગોઠવાઈ ગયેલું હતું કે જે આરએનએ પોલિમરેઝને આગળ જવા દેતું નહોતું. પણ હવે ભાઈ આપણે કંઈક એવું કરાવવું છે કે આ વસ્તુને અહીંથી ખસેડી લો તો ભાઈ આરએનએ પોલિમરેઝ આગળ વધે અને હવે આ ઉત્સેચકની જરૂર છે. તો એ સમયે ખાસ ધ્યાન રાખજો કે આ નિયામકી જનીનની જે પેદાશ છે એ અહીંયા જાય અને એ આ જે સ્ક્વેર અણુ છે જે કીધા હતા એને પોતાની સાથે જોડીને અહીંયા લઈ આવે. અહીંથી ખસી ગયો એટલે આનો રસ્તો ખુલી ગયો અને આ પ્રક્રિયા આગળ વધી. તો એ સમયે આ જે પ્રોડક્ટ હતી એણે પ્રેરી પ્રક્રિયાને, સમજાય છે? એટલે સ્ક્વેર વસ્તુ જે છે એ ઓલરેડી કંઈક હતું જ એટલે પ્રક્રિયા બંધ જ હતી. પ્રક્રિયા ચાલુ કરાવી છે એટલે હકારાત્મક નિયમ. અને એ ચાલુ કરાવવા માટે આ નિયામકી જનીનની પેદાશ, નિયામકી પ્રોટીન અહીંયા જાય અને આ સ્ક્વેરને પોતાની જોડે લઈ આવે. સ્ક્વેર અહીં આવી ગયું એટલે ઓપરેટર સ્વિચ ઓન થઈ ગઈ, સ્વિચ ચાલુ થઈ ગઈ, સ્વિચ ઓન. એટલે હવે આરએનએ પોલિમરેઝ આગળ વધી શકે અને પોતે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે. તો એ સમયે આ નિયામકી પ્રોટીન કોના તરીકે વર્ત્યો? પ્રેરક અણુ તરીકે, સક્રિય અણુ વર્તે. કેમ કે એણે જઈ અને આ ઓલરેડી કંઈક વસ્તુ હતી, નિગ્રાહી અણુ હતો કે જેણે પ્રક્રિયા બંધ કરાવી રાખી હતી. નિગ્રાહી અણુ એટલે ઓલરેડી કંઈક હાજર હોય જ. આને નથી કહેતી નિગ્રાહી પ્રોટીન નહીં, સમજજો. સમજાય છે? ઓલરેડી કંઈક સ્ક્વેર હાજર હતો કે જે પ્રક્રિયા બંધ રખાઈ હતી અને આપણે પ્રક્રિયા ચાલુ કરાવી છે. તો શું થાય કે આ અહીંયા જાય, આ સ્ક્વેરને પોતાની સાથે ખેંચીને લઈ આવે અને પ્રક્રિયાને ચાલુ કરાવે. તો એ સમયે નિયામકી પ્રોટીન કે જેણે આ જે અવરોધ હતો એને ખસેડ્યો અને પ્રક્રિયા કરવાની પ્રેરણા આપી. તો એ વખતે આ પ્રોટીનને તમે પ્રેરક અણુ અથવા સક્રિય અણુ તરીકે વર્તી શકો. કોઈ એક પ્રક્રિયા થતી હોય, કાં હકારાત્મક નિયમન થતું હોય કાં નકારાત્મક. આ તમને એક ઉદાહરણ આપીને સમજાવી રહી છું, કન્ફ્યુઝ થતા નહીં. ખબર પડી આ વસ્તુ? તો અહીંયા ઓપેરોન શું એ પછી સમજીશું, પણ સ્વિચ ઓન અને ઓફ એટલું સમજી શકશો. ઓપરેટર શું સ્થાન છે? ઓપરેટર એ સ્થાન છે, જો પ્રમોટર એ સ્થાન છે કે જે આરએનએ પોલિમરેઝ ગોઠવાય અને ઓપરેટર એ સ્થાન છે કે જે આરએનએ પોલિમરેઝની પ્રક્રિયા આગળ ચાલુ કરાવી કે ન બંધ કરાવી એનું નિયમન કરે, એનું ઓપરેટિંગ કરે કે ભાઈ આરએનએ પોલિમરેઝ આગળ વધશે કે નહીં વધે. બરાબર? ધારો કે આપણે કીધું એમાં આગળ કે આવી કંઈ કન્ડિશન હતી. ફરી એકવાર રિપીટ કરાવું છું, બહુ ધ્યાનથી સમજજો. નકારાત્મક નિયમન એટલે કે એ સમયે
નિયામકી જનીનની પેદાશ એની પ્રોટીન કે જે બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે, બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે. અને એ સમયે આ પ્રોટીન, ધારો કે મેં અહીંયા દર્શાવ્યું કે આવો કોઈ પ્રોટીન છે કે જે અહીંયા જઈને ગોઠવાઈ જાય. કયું સ્થાન? ઓપરેટર સ્થાને જઈ અને ગોઠવાઈ જાય. એટલે અહીં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય, પણ આ ગોઠવાઈ ગયો છે એટલે એ આગળ જતો નથી, એટલે અભિવ્યક્તિ બંધ રાખે છે. એનો મતલબ કે ત્યારે પ્રોટીન નિગ્રાહી પ્રોટીન તરીકે વર્તે. આ એક કિસ્સો. બીજો કિસ્સો એમ કહે છે કે ધારો કે બીજું કોઈ ઉદાહરણ લઈએ. અહીંયા પ્રમોટર સ્થાન છે, અહીંયા ઓપરેટર સ્થાન છે, આ એનું બંધારણીય જનીન છે. હકારાત્મક નિયમન સમજાવું. બીજા કિસ્સામાં શું થાય સમજો કે ઓલરેડી આ ઓપરેટર સ્થાન છે એની સાથે આવું કંઈક આવીને ગોઠવાઈ ગયું છે, ઓલરેડી કંઈક ગોઠવાયેલું છે કે જે બંધારણીય જનીનને અભિવ્યક્ત થવા દેતું નથી, અને આપણે અભિવ્યક્તિ ચાલુ કરાવવી છે. અભિવ્યક્તિ ચાલુ કરાવી એનો મતલબ હકારાત્મક નિયમન. તો એ સમયે આ નિયામકી જનીનની પ્રોટીન કે જે કોઈ અલગ બતાવીએ, ચલો આના કરતાં થોડું આપણે અલગ બતાવ્યું, આ જ નહીં. એ સમયે નિયામકી જનીનનું પ્રોટીન કે જે ભાઈ અહીંયા જશે અને આ જે અણુ છે એને દૂર કરી લેશે. એટલે આ સ્ક્વેર છે એને પોતાની સાથે ખેંચીને લઈ આવશે હાથ પકડીને. આ જગ્યા ખુલ્લી થઈ જાય. હવે આરએનએ પોલિમરેઝ આગળ વધી શકે અને અભિવ્યક્તિ ચાલુ. તો એ સમયે આ જે પ્રોટીન, જો અહીંયા આ પ્રોટીન એ ત્યારે નિગ્રાહી પ્રોટીન તરીકે વર્ત્યું, અને અહીંયા જે આ પ્રોટીન છે, શિંગડાવાળું અલગ બતાવ્યું છે કે આ પ્રોટીન એ સમયે શેના તરીકે વર્ત્યું? પ્રેરક અણુ તરીકે કે સક્રિયક તરીકે વર્ત્યું. સમજાયું? આને નકારાત્મક નિયમ કહેવાય અને હકારાત્મક. આટલું ખબર પડી જશે તો નેક્સ્ટ પોઈન્ટ સમજીશું. ફરી એકવાર સમજાવું છું. તમને એમ થશે કે વારે વારે સમજાવે છે, પણ આ તમારે નોટ્સ પોઝ કરીને લખવી હોય તો બરાબર. જે બોલીશું એમાં કદાચ તે સમયે સ્પીડમાં બોલાવ્યું હોય અને ન સમજાતું હોય તો આ તમે વિડીયો પોઝ કરી અને આ નોટ્સ લખી શકો કે જનીન અભિવ્યક્તિનું નિયમન બે પ્રકારે થાય. એક નકારાત્મક નિયમન અથવા નકારાત્મક નિયંત્રણ પણ કહેવાય, કે એ સમયે નિયામકી જનીનની નિપજ, બરાબર મેં ફિગર દોરીને સમજાવ્યું એમાં તમને વધારે આઈડિયા રહેશે, પણ આ લખવા માટે કે નિયામકી જનીનની નિપજ કે પ્રોટીન કે જે બંધારણીય જનીનની અભિવ્યક્તિને બંધ રાખે અથવા એને અભિવ્યક્ત થવા ન દે તો એને નકારાત્મક નિયમન કહે છે. અને એ સમયે નિયામકી જનીનનું જે પ્રોટીન છે એટલે કે નિયામકી પ્રોટીન એ રિપ્રેશર એટલે કે નિગ્રાહી પ્રોટીન તરીકે વર્તે. અને નકારાત્મક નિયમનમાં ઓપેરોનની સ્વિચ બંધ હોય. ઓપેરોન શું એ તમને સમજાવું, પણ ઓપરેટર સ્વિચ છે એ બંધ હોય. ક્યારે? નકારાત્મક નિયમન વખતે. બરાબર છે? ઇન શોર્ટ, નિયામકી જનીન છે એ ઓપરેટર સ્થાન સાથે આવીને ગોઠવાઈ ગયું હોય એટલે બંધારણીય જનીનની અભિવ્યક્ત થવા દે નહીં, કારણ કે પ્રમોટર સ્થાન સાથે જે આરએનએ પોલિમરેઝ ગોઠવાઈ ગયું છે એના રસ્તામાં ભાઈ આ પ્રોડક્ટ આવીને ગોઠવાઈ ગઈ છે. બરાબર? અને એ પ્રક્રિયાને આગળ થવા દેતી નથી. વિડીયો પોઝ કરી અને આ નકારાત્મક નિયમન માટે લખી લેજો, અને આગળ જે મેં ફિગર સાથે સમજાવ્યું છે એ આની સાથે માઇન્ડમાં લઈ અને પહેલાં ટૉપિક સમજી લેજો. આગળ જુઓ, હકારાત્મક નિયમન એટલે શું? તો જ્યારે નિયામકી જનીનની નિપજ એટલે કે એનું જે પ્રોટીન છે એ બંધારણીય જનીનની અભિવ્યક્તિને ચાલુ કરાવે, ચાલુ રાખે, તો તેને હકારાત્મક નિયમન કહે છે. ઇન શોર્ટ, ઓલરેડી બંધ હોય. બંધ કેમ હોય? ઓપરેટર સ્થાને કંઈક વસ્તુ આડે અહીં ગોઠવાઈ ગઈ હોય એટલે આરએનએ પોલિમરેઝ જે પ્રમોટર સ્થાન સાથે જોડાયો હોય એ આગળ જઈ શકે નહીં. બરાબર? તો ત્યારે નિયામકી જનીનની પેદાશ, એનું પ્રોટીન એ એક્ટિવેટર એટલે કે સક્રિયક અણુ તરીકે વર્તે, પ્રેરક અણુ તરીકે વર્તે, અને એ ઓલરેડી જે ઓપરેટર સ્થાન સાથે સ્ક્વેર જેવું ખાલી એક્ઝામ્પલ કહું છું, સ્ક્વેર જોઈને બાબલું જોઈએ એવું નહીં, એટલે તમે ઇઝીલી સમજી શકો કે આ જનીન જઈને એ વસ્તુ કે જેણે પ્રક્રિયા બંધ રખાઈ હતી એને ઓપરેટર સ્થાન સામેથી ખેંચી લઈ આવે, તો ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય, સ્વિચ ઓન થઈ જાય, એટલે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ ફટાફટ આગળ ચાલુ કરી દે, અને આરએનએ પોલિમરેઝ પોતાનું સ્થાન પ્રક્રિયા ચાલુ કરે એટલે જનીનની અભિવ્યક્તિ જે બંધ હતી એ ચાલુ થઈ.
એટલે એ નિયમનને હકારાત્મક નિયમન કહે છે. બહુ જ સારી રીતે પ્લીઝ આ 2 પોઈન્ટ માઇન્ડમાં સમજજો, બરાબર. તો તમે ઘણા બધા નીટના ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકશો. સાથે સાથે હવે જે ટોપિક આપણો ટેક્સ્ટબુકનો ભણવાનો છે એ પણ તો જ તમને ખબર પડે. તો અહીંયા આપણે આદિકોષ કેન્દ્રી કોષમાં જે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે ટેક્સ્ટબુકમાં જે દર્શાવેલું છે એ હવે ભણવાની શરૂઆત કરીએ છીએ. પણ પહેલાં આ વસ્તુ બહુ સારી રીતે સમજો, બરાબર. અને પછી હું તમને એ નિયમન હવે સમજાવી રહી છું. ચલો, બહુ જ ધ્યાનથી, એકદમ ધ્યાનથી આ ટોપિક હવે ભણો. આગળનો જે પણ પોઈન્ટ છે ક્લિયર છે એ વસ્તુને લઈ અને હવે આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક ભણી રહ્યા છીએ. ઈચ એન્ડ એવરી લાઇન બહુ જ ધ્યાનથી કહી રહી છું, નહીંતર આ ટોપિક ખબર પડશે નહીં. કારણ કે બોર્ડવાળા માટે પણ આ ટેક્સ્ચ્યુઅલ ટોપિક ભણવો જરૂરી છે. એટલે મેં અગાઉથી તમારું બધા જ પોઈન્ટ પહેલાં ક્લિયર કરાવી દીધા છે. સ્ટાર્ટ. ચલો, પહેલો શબ્દ કે આપણે ખાસ આગળ પણ કહ્યું કે સુકોષ કેન્દ્રી સજીવોમાં આ પ્રક્રિયા જટિલ હોવાથી એ આપણે ભણતા નથી. આપણે આદિકોષ કેન્દ્રીમાં કઈ રીતે નિયમન થાય છે સમજી રહ્યા છીએ. તો જુઓ, આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે કે જે પ્રત્યાંકનની પ્રારંભિક દરનું નિયમન કરે. ચલો, આપણને ખબર છે કે 4 સ્તરે નિયમન થઈ શકે. પહેલું સ્તર પ્રારંભિક સ્તર પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થવું એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બનવું. આગળ આપણે કહેલું કે સુકોષ કેન્દ્રી હોય તો એમાં 4 સ્તરે થાય છે, જ્યારે આદિકોષ કેન્દ્રી હોય તો એટલે જ મેં કહેલું, ખબર પડે છે જો ટેક્સ્ટબુકમાં આવ્યું છે પણ તમારા માઇન્ડની બહાર નીકળી જાય આ પોઈન્ટ, કે આદિકોષ કેન્દ્રીમાં એક જ સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય. પ્રારંભિક સ્તર, પહેલું સ્તર. અને જ્યારે સુકોષ કેન્દ્રીમાં કેટલા સ્તર? 4 સ્તર. કયા 4 સ્તર હતા યાદ કરો? પ્રત્યાંકન સ્તર એટલે કે પ્રારંભિક સ્તર કે જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બને. બીજું સ્પ્લિસિંગ સ્તર એટલે કે પ્રક્રિયા સ્તર. ત્રીજું કે જે એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતર થાય. અને ચોથું ભાષાંતર. એ સુકોષ કેન્દ્રની વાત હતી. આપણે કોનું ભણી રહ્યા છીએ? આદિકોષ કેન્દ્રીમાં. મેં દર્શાવેલું, યાદ કરો આગળનો લેક્ચર. આદિકોષ કેન્દ્રીમાં માત્ર એક જ સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે. ઈચ એન્ડ એવરી પોઈન્ટ બહુ ધ્યાનથી સમજો. કયા સ્તરે? પ્રત્યાંકન સ્તર, પ્રારંભિક સ્તર. તો પહેલાં પ્રત્યાંકન એટલે શું? બંધારણીય જનીન જે ડીએનએ છે એમાંથી એમઆરએનએ બનવું, એને પ્રત્યાંકન કહીએ. તો પ્રત્યાંકન એકમ મેં અહીં દર્શાવેલો છે, યાદ કરો. પ્રત્યાંકન એકમ, ટ્રાન્સક્રિપ્શન યુનિટ. એમાં એક પ્રમોટર સ્થાન હોય, આ બંધારણીય જનીન હોય, આ સમાપ્તિ સ્થાન હોય. પ્રમોટર કે જેને પ્રવર્તક શબ્દ ટેક્સ્ટબુકમાં આપેલો છે એ સ્થાન છે જેને મેં પી તરીકે દર્શાવેલું છે, કે જ્યાં અભિવ્યક્ત થવું એટલે કે પ્રત્યાંકન થવું એટલે કે આ બંધારણીય જનીનની આ જે શૃંખલા છે, આ ધારો કે એની ટેમ્પલેટ શૃંખલા, આગળ 2 શૃંખલા પણ આપણે યાદ હોય તો ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા સમજી ગયા છીએ. બધા જ પોઈન્ટ યાદ રાખજો. ધારો કે આ ટેમ્પલેટ શૃંખલા છે ઉપરની, એને અનુરૂપ જનીન જે એમાંથી એમઆરએનએ બનવું એને આપણે કહીએ કે પ્રત્યાંકન થયું કહેવાય. ઇન શોર્ટ, ડીએનએ એની ટેમ્પલેટ શૃંખલા એમાંથી એમઆરએનએ બનવું એને પ્રત્યાંકન થયું કહેવાય. અને પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક, આરએનએ બનવા માટે જવાબદાર ઉત્સેચક આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. તો પ્રમોટર એ સ્થાન છે, યાદ કરો, કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય છે. તો આપણે આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીં જોડાય અને પછી એ આગળ આ રીતે વધતો જાય. આને ટેમ્પલેટ તરીકે ગોઠવી અને એને અનુરૂપ એમઆરએનએનું નિર્માણ કરે તો આગળ એમઆરએનએની બધી પ્રક્રિયા થઈ એમાંથી પ્રોટીન બની શકે અને આપણે એમ કહી શકીએ કે જનીન અભિવ્યક્ત થાય છે. તો પહેલી વસ્તુ કે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થાય? પ્રારંભિક દર. કયો? પ્રત્યાંકન દર. એટલે કે જ્યારે ડીએનએ એની ટેમ્પલેટ શૃંખલા એમાંથી એમઆરએનએ બને. અને એના માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે. કયો પ્રભાવી સ્થાન? તો આ પ્રવર્તક સ્થાન અથવા પ્રમોટર સ્થાન. કેમ કે પ્રત્યાંકન એકમ, બરોબર, યાદ આવ્યું? પ્રત્યાંકન એકમમાં પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપ્તિ સ્થાન. પ્રત્યાંકન એકમમાં પ્રવર્તક એટલે કે પ્રમોટર સાથે જો આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા એટલે કે આરએનએ પોલિમરેઝ જોડાય તો જ એ આગળ પ્રક્રિયા કરી શકે અને તો જ એ પ્રોટીન બનાવી શકે. પરંતુ શબ્દ સમજો, શું કહે છે ટેક્સ્ટબુકનો? કે આરએનએ પોલિમરેઝની જે ક્રિયાશીલતા છે એ બીજા એક સહાયક પ્રોટીન, આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાય અને આગળ વધે તો આ થઈ શકે. અને એ થાય તો એનો મતલબ કે જનીન અભિવ્યક્ત થઈ જાય પહેલા સ્તરે આદિકોષ કેન્દ્રીમાં. પણ એ કહે છે કે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા બીજા એક સહાયક પ્રોટીન, વધારાનું બીજું એક પ્રોટીન છે
કે જેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે એના ઇન્ટરેક્શન દ્વારા આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરી શકે છે. તો એ પ્રોટીન કયો? સહાયક પ્રોટીન. ચલો, તો એ આ નિયામકી પ્રોટીન છે. સમજાયું મેં? નિયામકી પ્રોટીન શું છે? ટેક્સ્ટબુકમાં બધું નથી આપેલું, પણ હવે આપણે બધું જાણીએ છીએ. શબ્દ કહું છું ફરી વાર કે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા. હવે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાય તો એ ક્રિયાશીલ થઈ શકે, આગળ વધે તો પોતાનું કામ કરી શકે, પ્રારંભિક દર કરી શકે અને જનીન અભિવ્યક્ત થઈ શકે. પરંતુ એની ક્રિયાશીલતા એ કોના દ્વારા નિયમન પામે? આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરશે કે નહીં એ કોના દ્વારા, એટલે કે આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકન કરશે કે નહીં એ કોના દ્વારા, કોનું એને મદદરૂપ થાય છે? બીજો એક સહાયક પ્રોટીન એની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. ઇન શોર્ટ, એ પ્રારંભિક સ્થાન એટલે કે જ્યાંથી આ પ્રક્રિયા શરૂ થાય એની ઓળખ ક્ષમતામાં વધારો કરે. ઓળખ ક્ષમતા એટલે કે તો જ આરએનએ પોલિમરેઝ અહીં આગળ વધી શકે. વચ્ચે કંઈ ગોઠવાઈ ગયું છે ભાઈ, આગળ વધી શકતું જ નથી. તો ઇન શોર્ટ, એ આ સહાયક પ્રોટીન કોણ? આ નિયામકી પ્રોટીન. બરોબર છે? નિયામકી પ્રોટીન કોના દ્વારા નિર્માણ પામે? એક નિયામકી જનીન દ્વારા, જે અહીં તમને ડાયરેક્ટલી દર્શાવી દીધેલું છે. એક સહાયક પ્રોટીનની પારસ્પરિક ક્રિયા દ્વારા નક્કી થાય કે આરએનએ પોલિમરેઝ પોતાની ક્રિયાશીલતા દર્શાવી શકશે કે નહીં દર્શાવી શકે, એટલે કે પ્રત્યાંકન થશે કે નહીં થાય. બરોબર છે? તો આ નિયામકી પ્રોટીન કે જેને રેગ્યુલેટરી પ્રોટીન કહેવાય છે, એ ખરેખર કોની પેદાશ છે? નિયામકી જનીનની. નિયામકી અનુક્રમ પણ કહેવાય, જેને રેગ્યુલેટરી જનીન પણ કહેવાય. ઇન શોર્ટ, આગળ આપણે જોઈ ગયા હતા કે પ્રમોટર સ્થાનની આગળ, બરોબર છે, આગળ તમને ખબર છે આપણે અનુપ્રવાહ પ્રતિપ્રવાહ વખતે સમજાયેલું કે પ્રમોટર સ્થાનની આગળ એક અનુક્રમ એવો હોય છે કે જે નિયામકી અનુક્રમ અથવા નિયામકી જનીન તરીકે વર્તે, અને એનું પ્રોટીન એ સહાયક પ્રોટીન તરીકે વર્તે. કોના કાર્યમાં? આરએનએ પોલિમરેઝના કાર્યમાં. જુઓ આગળ, એક એક લાઈન સમજી રહ્યા છીએ. શું કહે છે આગળ? કે હવે જુઓ કે આ નિયામકી પ્રોટીન, બરોબર, આ સહાયક પ્રોટીન એટલે જ નિયામકી પ્રોટીન. હવે એવું કહી દીધું, એનો મતલબ કે આ નિયામકી પ્રોટીન કે જેને રેગ્યુલેટરી પ્રોટીન કહેવાય, કોની પેદાશ છે? નિયામકી જનીનની પેદાશ છે. અહીંયા દર્શાવેલું નથી. ક્યાંથી આવ્યો ભાઈ? હવે ખબર પડે છે? આપણે તો જાણીએ છીએ કારણ કે આગળ સમજી ગયા છીએ. તો આ નિયામકી પ્રોટીન કે રેગ્યુલેટરી પ્રોટીન, ચલો અહીં ડાયરેક્ટ કહી દીધું કે બે કાર્ય કરે. સકારાત્મક એટલે મેં જે હકારાત્મક કીધું હતું એ, અને નકારાત્મક, બે પ્રકારે નિયમન કરી શકે છે. યાદ આવ્યું? ચલો, અહીંયા તમે સકારાત્મક કે સક્રિય કહે છે. ઇન શોર્ટ, હકારાત્મક નિયમન વખતે નિયામકી પ્રોટીન સક્રિયક તરીકે વર્તે, એક્ટિવેટર તરીકે વર્તે. યાદ આવ્યું? પ્રેરક અણુ તરીકે વર્તે. સકારાત્મક કે સક્રિય ડાયરેક્ટલી કહી દીધું. ઇન શોર્ટ, પોઝિટિવલી જ્યારે નિયમન થાય ત્યારે, નિયમનનો પ્રકાર સકારાત્મક અથવા હકારાત્મક મેં દર્શાવેલો, ત્યારે નિયામકી પ્રોટીન સક્રિયક તરીકે વર્તે છે. અને નકારાત્મક નિયમન વખતે, સમજાયું, એ નિગ્રાહક એટલે કે રિપ્રેશર તરીકે વર્તે. બંને સ્વરૂપે કાર્ય કરી શકે. એક લાઇનમાં બધું દર્શાવી દીધું, પણ મેં આગળ આપણે વિડીયો પોઝ કરી અને હકારાત્મક અને નકારાત્મક નિયમ, હકારાત્મક અહીંયા જે સકારાત્મક શબ્દ આપ્યો છે એ જ આપણું હકારાત્મક નિયમન, અને પહેલું મેં તમને નકારાત્મક સમજાયેલું. તો નકારાત્મક નિયમન કે એ સમયે આ જે નિયામકી પ્રોટીન છે એ નિગ્રાહક તરીકે વર્તે, રિપ્રેશર તરીકે વર્તે. આપણે લખેલું જ છે, એ સાથે રાખીને સમજજો. બરાબર? અને બીજું જે આપણે હકારાત્મક અથવા સકારાત્મક નિયમન કે એ સમયે, આ નિયમનનો પ્રકાર છે, એ સમયે આ નિયામકી પ્રોટીન એ કોના તરીકે વર્તે? સક્રિયક તરીકે, એક્ટિવેટર તરીકે, જેને પ્રેરક અણુ તરીકે વર્તે. બંને સ્વરૂપે કાર્ય કરી શકે છે, જે રીતે જરૂર પડે એ રીતે. સમજણ પડી? ચલો નેક્સ્ટ પોઈન્ટ. આદિકોષ કેન્દ્રીમાં ડીએનએ, ચલો આ ડીએનએ જે આખો છે એમાં પ્રવર્તક એટલે કે જે આ પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા એ ઘણા કિસ્સામાં એક વિશિષ્ટ પ્રકારનો એક પ્રોટીન, બરોબર, પ્રોટીનનો એક વિશિષ્ટ અનુક્રમ છે કે જેને કહેવાય છે પ્રચાલક કે ઓપરેટર. આવી ગયું આ ઓપરેટર કે જેને કહેવાય છે પ્રચાલક કે ઓપરેટર્સ કહે છે, તેના દ્વારા નિયમન પામે છે આ ચાલક સ્થાન, અથવા જેને ઓપરેટર સ્થાન પણ, પ્રચાલક એટલે ચાલક સ્થાન. બરોબર છે? અને એના સહયોગથી નિયમિત થતી રહેવે. આનો સહયોગ શું એ ખબર પડી? આપણે આગળ જ જોયું હતું કે આ જે સ્થાન છે, કયો સ્થાન? અને પ્રચાલક, ઓપરેટર અથવા અહીંયા ચાલક સ્થાન એવું કીધેલું છે. એ શું છે આ વસ્તુ? ઓપરેટર સ્થાન શું છે? એ પ્રેરક ભાગની બાજુમાં જ હોય. પ્રેરક ભાગ એટલે જ આ પ્રવર્તક ભાગ.
બધા શબ્દો અલગ અલગ લખેલા છે. સમજો કે પ્રોટીનના વિશેષ અનુક્રમ જેને પ્રચાલક ઓપરેટર કહે છે તેના દ્વારા નિયમન પામે અને તેના સહયોગથી નિયમિત આ પ્રક્રિયા થતી રહે. મોટાભાગના ઓપેરોનમાં આખો આપણો ઓપેરોન કહેવાય, આખી વસ્તુને ઓપેરોન કહેવાય. હમણાં સમજાવું ઓપેરોનમાં શું હોય એ પણ આપણે એક્સ્ટ્રા પોઈન્ટમાં લખીશું, કારણ કે ઓપેરોન કહી દીધું ભાઈ ઓપેરોન એટલે શું. તો જોવો કે મોટાભાગના ઓપેરોનમાં ચાલક સ્થાન એટલે કે આ પ્રચાલક સ્થાન એ ક્યાં હોય? પ્રેરક ભાગની પાસે જ હોય. પ્રેરક ભાગ એટલે કે આ પ્રવર્તક ભાગ, પ્રમોટર ભાગ એની પાસે જ હોય. અને મોટાભાગની સ્થિતિ હોય એમાં એવું હોય છે કે ચાલકના અનુક્રમ બરાબર છે એ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય. ચાલક એટલે કે આ પ્રચાલક એના અનુક્રમ એ નિગ્રાહીથી પ્રોટીનથી જોડાયેલા હોય, એટલે એ સમયે નિયામકી પ્રોટીન નિગ્રાહક અણુ તરીકે વર્તતો હોય ને અહીંયા એ જોડાયેલો રહેતો હોય એટલે બંધારણીય જનીન અભિવ્યક્ત ન થતો હોય અને આ પ્રક્રિયા ચાલુ ન હોય. સમજાય છે? પ્રત્યેક ઓપેરોન એને પોતાનું વિશિષ્ટ ઓપરેટર હોય. આખો ઓપેરોન કહેવાય. ઓપેરોન એટલે કે જેમાં નિયામકી જનીન, પ્રમોટર આવે, ઓપરેટર સ્થાન આવે અને બંધારણીય જનીન, એનાથી આખું જે બન્યું આને ઓપેરોન કહેવાય. ઓપેરોનમાં 4 પ્રકારના જનીન હોય: નિયામકી જનીન, પ્રમોટર સ્થાન, ઓપરેટર સ્થાન, બંધારણીય જનીન. એ 4થી જે બને એને ઓપેરોન કહેવાય. શું કહેવાય છે? ઓપેરોન કહે છે. અને દરેક ઓપેરોન હોય એમાં પોતાનું વિશિષ્ટ ઓપરેટર હોય. ભાઈ કોઈ પણ ઓપરેટર નથી કરતા. દરેક કંપનીમાં દરેક કાર્ય માટે કોઈ ચોક્કસ ઓપરેટર રાખેલો હોય. આ કંપનીનો ઓપરેટર બીજી જગ્યાએ જઈને કામ ન કરે તો દરેક પોતાનું વિશિષ્ટ ઓપરેટર, પોતાનો અલગ ઓપરેટર રાખે છે. બરાબર? અને વિશિષ્ટ નિગ્રાહક અણુ પણ હોય કે જે આની સાથે જોડાયેલો રહે. આપણે ઓપરેટરમાં માત્ર લેક ઓપેરોન વિશે ભણવાનું છે. લેક ઓપેરોન જેવા જ બીજા ઓપેરોન હોય છે એના વિશેની માહિતી આપણે પછી સમજીશું. પહેલાં હું તમને ઓપેરોન સમજાવી દઈશ, પણ આ વસ્તુ ખબર પડી ગઈ. ફરી આ વસ્તુ જોવો, સકારાત્મક કે સક્રિય એટલે સકારાત્મક નિયમનની વાત કરે છે. એ સમયે આ જે નિયામકી પ્રોટીન છે એ સક્રિયક તરીકે વર્તે, એક્ટિવેટર તરીકે. અને જ્યારે નકારાત્મક નિયમન થતું હોય છે ત્યારે નિયામકી પ્રોટીન છે એ નિગ્રાહક અણુ તરીકે વર્તે, રિપ્રેશર તરીકે વર્તે. અહીંયા તમને એક્ટિવેટર કે પ્રેરક પણ કહી શકાય. બરાબર છે? તો આ વસ્તુ સાથે આપણે ટેક્સ્ટબુકમાં જે તમને અહીં સુધીનો પોઈન્ટ આપેલો છે સમજાવી દઈએ. લેક ઓપરેટર શું છે? લેક ઓપેરોનમાં જોવા મળે. લેક નિગ્રાહક સાથે જે પ્રક્રિયા કરે. ઇન શોર્ટ તમને જે પ્રકારનું ઓપેરોન હોય, ઓપેરોન એટલે ફરી જેમાં નિયામકી જનીન હોય, પ્રવર્તક હોય, પ્રચાલક એટલે કે ઓપરેટર હોય, બંધારણીય જનીન હોય, એને આપણે ઓપેરોન કહીશું. દરેક ઓપેરોનને પોતાનું વિશિષ્ટ ઓપરેટર હોય. ચલો અહીં તમને એમ કહે છે કે આ ધારો કે લેક ઓપેરોન છે. લેક ઓપેરોન શું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ આપણો ટોપિક જ છે. પણ ધારો કે આ લેક ઓપેરોન હોય તો એનો લેક ઓપરેટર અલગ હોય, એનો લેક નિગ્રાહી અણુ પણ અલગ હોય, એટલે કે એનો લેક રિપ્રેશર પણ અલગ હોય. પણ આ લેક નિગ્રાહક બનેલો કોનો હોય? એના નિયામકી પ્રોટીનનો બનેલો હોય. બરાબર? તો આની સાથે આપણે આ ટેક્સ્ચ્યુઅલ ટોપિક પૂરો કરીએ છીએ. ટોપિક ઇઝી જ હતો ભાઈ, પણ અહીં તમને ક્યાં શું કઈ રીતે આપેલું એ સમજવા માટે આ ટોપિક ફરીથી એકવાર જે પણ શબ્દ હું બોલું છું એ રિપીટ કરી લેશો. સારી રીતે આ 2 લેક્ચર ભણશો તો તમને આખું જ મેં લેક્ચર નંબર 20 and 21 બંનેમાં ટોપિક નંબર 6.8 સમજાવેલો છે. એટલે બંને ટોપિક સાથે જોવા, જરૂર પડે તો રિપીટ કરવા, જરૂર લાગે તો લખી લેવું. પછી હું ટેક્સ્ચ્યુઅલ કઈ રીતે સમજાવતી જઉં છું એ પણ સમજી લેવું, તો તમે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. કારણ કે આ ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન તો બોર્ડ માટે પણ પૂછાઈ શકે છે. બરાબર? તો આની સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આજનો ટોપિક જનીન અભિવ્યક્તિનું નિયમન પણ પૂરું કરીએ છીએ. આ વસ્તુ જો ન ખબર પડી હોય તો આપણે લેક ઓપેરોન ભણવાના જ છીએ ભાઈ. ચલો એના વિશેની માહિતી આપણે ત્યારે મેળવીશું. તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.